કરજણ નિશાળિયા ખાતે નૂતન વર્ષ સ્નેહ મિલનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નિશાળિયા મુકામે દાદાનો કૂવો મુકામે નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષ સુટ્ટા, વાઘોડિયાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ, પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયા, જયદીપસિંહ ચૌહાણ કરજણ તાલુકા ભાજપ પ્રમુખ અને ચંદ્રવદન પટેલ, ઉપેન્દ્રભાઈ શાહ, દેવેન્દ્રસિંહ ઠાકોર, કરજણ વિધાનસભાના સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં જનતાને નવા વર્ષની શુભેચ્છાઓ સહ આવનાર વર્ષ આપ સર્વેના જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે તેવી શુભકામનાઓ સાથે નવા વર્ષની ઉજવણી સાથે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં આ પ્રસંગમાં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા ડભોઈ, પાદરા, વાઘોડિયા, સાવલીના ધારાસભ્યો અને ભરૂચ જિલ્લાના લોકસભાના સાંસદ મનસુખ વસાવા, વડોદરા ભાજપના પદાધિકારીઓ, સહકારી આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો, સરપંચો, સંગઠનના પ્રતિનિધિઓ, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે માજી ધારાસભ્ય સતીશભાઈ નિશાળિયાએ પોતાના પ્રવચન આજના પ્રસંગને ત્રિવેણી સંગમ સહકાર, સરકાર અને સંગઠનનું સ્નેહ મિલન સમારંભ ગણાવીને સર્વને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને સાંસદ મનસુખ વસાવા કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્યો, સહકારી આગેવાનો, સંગઠનના હોદ્દેદારો, તમામ કાર્યકરોને બિરદાવ્યા હતા। આજે નિશાળિયા ખાતે વડોદરા જિલ્લાનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ એટલે કે સરકાર, સહકાર અને સંગઠનનો નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તેમાં અમારા ડભોઈના ધારાસભ્ય આદરણીય શૈલેષભાઈ સોટ્ટાજી, અમારા સાંસદ આદરણીય મનસુખભાઈ વસાવાજી, વાઘોડિયાના ધારાસભ્ય આદરણીય ધર્મેન્દ્રસિંહ વાઘેલાજી, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાજી, અમારા માજી પ્રમુખ આદરણીય દિલુબાજી, ડેરીના પ્રમુખ દિનુમામા, ઉપપ્રમુખ જીબી સોલંકીજી, બેંકના ચેરમેન રાજુભાઈ, ઉપપ્રમુખ હેમરાજસિંહજી તેમજ ડેરી અને બેંકના તમામ અમારા ડિરેક્ટરશ્રીઓ તેમજ ચૂંટાયેલા અમારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, મોટી સંખ્યામાં વડોદરા જિલ્લામાંથી સૌ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો પણ હાજર હતા અને બધાએ જ આજે નવા વર્ષ નિમિત્તે બધાએ શુભકામનાઓ પાઠવી છે કે બધાનું નવું વર્ષ સુખમય, શાંતિમય, સમૃદ્ધિમય અને નિરોગીમય નીવડે એવી બધાને શુભકામનાઓ પાઠવી છે।